જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવીશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરાથી ઉતરતી અનાદિ વિભાવેથી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો તું વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસને બાંધશે તે લથાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુજિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણમ નમો સિદ્ધણમ નમો હેરણમ નમો વૈજણમ નમો લહેશ્વસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી સાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમો શરણ પૂજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ પુણ્યપાપ અધિકારની છેલ્લી ગાથા ચાલી રહી છે. તો તે છેલ્લી ગાથાની અંદર ગઈકાલે સ્ટોડું આપણે શરૂ કર્યું હતું એનું હરિગીત જોઈ લે પેલા ત્રણેય ગાથાનું 161, 162 અને 163. सम्यक् प्रतिबंधक करम मिथ्यात्व जिन देवे कयो एना उदयથી જીવ મિથ્યાથી બને એમ જાણવું એમ જ્ઞાન પ્રતિબંધક કરમ અજ્ઞાન જીન દેવે કયું એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું ચારિત્રને પ્રતિબંધ કર્મ કસાય જીન દેવે કયું એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. સમ્યક્ત્વનું પ્રતિબંધક મિથ્યાત્વ છે એવું કોને બતાવ્યું કે જીનેશ્વરોએ બતાવ્યું અને એના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ બને છે.
સમ્યક્ત્વનું પ્રતિબંધક મિથ્યાત્વ છે અને એના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાનનું પ્રતિબંધક અજ્ઞાન છે એમ જીનેશ્વરોએ કહ્યું અને એના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રનો પ્રતિબંધક કસાય છે એમ જીનેશ્વરોએ કહ્યું ને એના ઉદયથી જીવ અચારિત્રવાન થાય છે એમ જાણવું. આખું ત્રણેય ગાથાની અંદર વસ્તુ તો આ બતાવી છે અને આત્મખ્યાતિની અંદર ટીકાની અંદર આત્મખ્યાતિ એમાં શું કીધું કે મોક્ષના કારણભૂત જે સમ્યક્ત્વ, જે મોક્ષનું કારણભૂત સમ્યક્ત્વ સ્વભાવ છે એ સમ્યક્ત્વ સ્વભાવનું પ્રતિબંધક મિથ્યાત્વ છે. મોક્ષનું કારણ સમ્યક્ત્વ કીધું, એ સમ્યક્ત્વ સ્વભાવનું પ્રતિબંધક કોણ છે? મિથ્યાત્વ છે. અને એ પોતે સ્વયં જ કર્મ છે અને એના ઉદયથી જ્ઞાન એટલે કે આત્માનું મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. બીજું કીધું મોક્ષના કારણભૂત જ્ઞાન સ્વભાવનું પ્રતિબંધક અજ્ઞાન છે અને તે જાતે તે પોતે સ્વયં કર્મ જ છે અને એના ઉદયથી જ્ઞાન એટલે કે આત્માનું અજ્ઞાનીપણું થાય છે. તેવી જ રીતે મોક્ષના કારણભૂત ચારિત્ર સ્વભાવનો પ્રતિબંધક કોણ છે? કસાય છે અને એ પોતે સ્વયં કર્મ જ છે અને તેના ઉદયથી જ્ઞાનનું એટલે કે આત્માનું અચારિત્રપણું થાય છે. એટલે મોક્ષના તે તિરોધાયી હોવાથી આ કર્મનો નિષેધ કરવામાં આવ્યો. કે મિથ્યાત્વ, અજ્ઞાન અને કસાય. તાત્પર્ય વૃત્તિમાં પણ આ રીતે કીધું. શું કીધું? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષના કારણ રૂપ ભાવ છે, નિશ્ચય રત્નત્રય, અને તેનું પ્રતિબંધક મિથ્યાત્વ વગેરે એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય, અને તે ત્રણેય તે જાતે જ કર્મરૂપ છે. આ જ કારણ છે કે કર્મરૂપ બધા શુભાશુભ ભાવો, જે કર્મરૂપ છે તે બધા શુભાશુભ ભાવોનો મુક્તિ માર્ગમાં નિષેધ કરવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું ગઈકાલે છેલ્લે સ્પષ્ટીકરણ આપણે થોડું લીધું હતું. વસ્તુ જે છે ત્રિકારી વસ્તુ, એ શુભ ભાવ, વસ્તુત શુભ ભાવ તે સ્વયં મિથ્યાત્વ નથી. જે શુભ ભાવ, વસ્તુ શુભ ભાવ તે સ્વયં મિથ્યાત્વ નથી. ત્રિકારી વસ્તુ જે છે તે એમ ત્રિકારી શુદ્ધ છે પરંતુ પર્યાયમાં અશુદ્ધતા છે. તેમ વસ્તુત શુભ ભાવ તે સ્વયં મિથ્યાત્વ નથી પરંતુ શુભ ભાવને પોતાનો માનવો તે મિથ્યાત્વ છે. શુભ ભાવ મિથ્યાત્વ નથી એમ કહેવા માંગે, પરંતુ શુભ ભાવમાં અહમપણું કરવું, એને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે. તેમજ મિથ્યાત્વ સહિત જ્ઞાન અને આચરણ એ અજ્ઞાન અને અચારિત્ર છે. અહીંયા શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માનો અનુભવ કરીને પ્રતીત કરવી, પોતાના ભગવાન આત્માનો અનુભવ કરીને એની પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે, તે સમ્યક્ત્વ છે. અને તે સમ્યક્ત્વ મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. પોતાના ભગવાન આત્માની યથાર્થ શ્રદ્ધા કરવી, એનો અનુભવ કરીને તેની પ્રતીતિ કરવી, તેને સમ્યક્ત્વ કીધું. અને તે સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવનો અભિપ્રાય ત્રિકારી સ્વભાવની વાત નથી. અહીંયા આ સ્વભાવ કીધો, કોને સ્વભાવ કીધો? સમ્યક્ત્વ મોક્ષનો કારણરૂપ જે સ્વભાવ કીધો તે સ્વભાવનો અભિપ્રાય ત્રિકારી સ્વભાવથી નથી પરંતુ સમ્યક દર્શન પર્યાયની વાત છે. સમ્યક્ત્વ મોક્ષનો કારણરૂપ સ્વભાવ કીધો એ ત્રિકારી સ્વભાવની વાત નથી પરંતુ સમ્યક દર્શન પર્યાયની વાત છે. એટલે સમ્યક્ત્વ મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે અને તેને રોકનાર કોણ છે, એનું પ્રતિબંધક કોણ છે? તો કે મિથ્યાત્વ છે. અહીંયા મિથ્યાત્વ એટલે કે અર્થાત જીવના પરિણામની વાત છે. મિથ્યાત્વ કર્મની વાત નથી, આપણી પોતાની વિપરીત માન્યતાની વાત છે. મિથ્યાત્વ અર્થાત આપણા પરિણામની વાત છે, જીવના પરિણામની વાત છે, કર્મની વાત નથી. કર્મના નિમિત્તથી તો કથન કરવામાં આવે, એ નિમિત્તનું જ્ઞાન કરવા કર્મના નિમિત્તથી કથન કરવામાં આવે. ખરેખર તો તત્વનો અશ્રદ્ધાનુરૂપ મિથ્યાત્વ, તત્વનો અશ્રદ્ધાનુરૂપ મિથ્યાત્વ ભાવત સમ્યક્ત્વને રોકનાર છે, એનો ઘાત કરનાર છે, એ પ્રતિબંધક કારણ છે. જડ કર્મ મોક્ષ માર્ગના
એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો પ્રતિબંધક નથી. જળ કર્મ એનો પ્રતિબંધક નથી નિશ્ચય રત્નાત્રયનો, કેમ કે એ તો પરદ્રવ્ય છે. તે ચૈતન્યની પર્યાયનો કેવી રીતે પ્રતિબંધક હોય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ચૈતન્યની પર્યાય છે. એનો પ્રતિબંધક જળ કર્મ કેવી રીતે હોય? એટલે જળ કર્મ મોક્ષ માર્ગનો એટલે કે નિશ્ચય રત્નાત્રયનો પ્રતિબંધક નથી, કેમ કે તે પરદ્રવ્ય છે. આ ગાથામાં મિથ્યાત્વ આદિના ઉદયથી એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય એના ઉદયની વાત જે બતાવી છે તેનો અર્થ શું થયો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિ રૂપ જે શ્રદ્ધા નથી વિપરીત પરિણમન થવું. પોતાનો ભગવાન આત્માની પ્રતીતિ રૂપ શ્રદ્ધા નથી વિપરીત પરિણમન થવું તે જ મિથ્યાત્વનો ઉદય છે. જે યથાર્થ શ્રદ્ધા થવી જોઈએ એની જગ્યાએ વિપરીત શ્રદ્ધા થઈ. ભગવાન આત્માની પ્રતીતિ રૂપી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા નથી વિપરીત પરિણમન થવું તે જ મિથ્યાત્વનો ઉદય છે. તેમજ પુણ્યથી ધર્મ થાય છે, નિમિત્તથી આત્મામાં લાભ થાય, હાનિ થાય છે. પુણ્યથી ધર્મ માને હું બીજાનું સારું ખરાબ કરી શકું છું, તેમજ બીજા લોકો મારું સારું ખરાબ કરી શકે છે. આ માન્યતા જે છે એ માન્યતા જ સમ્યક્ત્વની વિરુદ્ધ છે. પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી આત્મામાં લાભ થાય, નિમિત્તથી આત્મામાં હાનિ થાય. જો આનો અર્થ એમ થયો કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર કોઈ આપણને હાનિ નથી કરતું, એ તો પરદ્રવ્ય છે. પરંતુ આપણે સ્વયં એને આધીન થઈએ. આપણે એમને કહેલી વાત અને યથાર્થ માની લે, આપણી ભૂલ છે. એવી જ રીતે સાચા દેવગુરુ શાસ્ત્ર એ લાભકારક નથી, આત્માને હિતકારક નથી, એ તો પરદ્રવ્ય છે. પરંતુ એનો અર્થ એમ નથી કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ ન લ્યો, પરંતુ તે પરદ્રવ્ય છે. એના આશ્રય આત્માની પ્રાપ્તિ નહીં થાય. એમણે કહેલી વાતને આપણા સ્વના લક્ષ્ય વિચાર્યો તો નિમિત્તથી આત્મામાં લાભ પણ ન થાય, નિમિત્તથી હાનિ પણ ન થાય. તે કાર્ય થાય ત્યારે તેની ખાલી હાજરી હોય છે, એના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે. હું બીજાનું સારું કરી શકું, હું હતો એટલે એનો આટલો ફાયદો થયો, હું ન હતો એનો આટલો ફાયદો ન થાય. હું એનું સારું કરી શકું, હું એના ખરાબ, આ તો હું કરતો નથી બાકી એને હેરાન કરી નાખું. આપણે બોલીએ છીએ ને આ બધા શબ્દો, એ બધા પરિણામો એનું ફળ એવું આવશે કેમ કે હર સમયે પરિણામોને આધીને આપણે કર્મનો બંધ કરી રહ્યા છીએ. એ કર્મ એની સ્વયં પોતાની જાતે બંધાય, પણ જેવા પરિણામ તે પ્રકારના કર્મો એની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. માટે હર સમયે પરિણામો પ્રત્યે સતર્કતા, જાગૃતતા રાખવી જરૂરી છે. હું બીજાનું સારું કરી શકું, હું બીજાનું ખરાબ કરી શકું, હું બીજાને બચાવી શકું, હું કોઈની રક્ષા કરી શકું, કોઈ મારી રક્ષા કરી શકે, આ માન્યતા જ સમ્યક્ત્વની વિરુદ્ધ છે. અને આ વિરુદ્ધ ભાવરૂપ પરિણમન જ, આ જે વિરુદ્ધ ભાવરૂપ પરિણમન જ એ શું છે? મિથ્યાત્વ છે. આ બધી જે માન્યતા એ સમ્યક્ત્વથી વિરુદ્ધ છે અને આ વિરુદ્ધ ભાવરૂપ પરિણમનનું નામ જ મિથ્યાત્વ છે. બીજી ગાથામાં કીધું, અહીંયા જ્ઞાનને રોકવા વાળા અજ્ઞાનની વાત બતાવી. અહીંયા આત્માના અર્થમાં જે જ્ઞાન શબ્દ વાપરો છે તે ત્રિકારી આત્માના અર્થમાં નથી. અહીંયા આત્માના અર્થમાં જે જ્ઞાન શબ્દ વાપરો આવ્યો તે ત્રિકારી આત્માના અર્થમાં નથી, પરંતુ આત્માના જ્ઞાનરૂપથી પરિણમન થવાથી, આત્માનું જ્ઞાનરૂપ પરિણમન થવાથી જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે તેની વાત છે. જે જ્ઞાન શબ્દ વાપરો તે ત્રિકારી આત્મા, ત્રિકારી સ્વભાવની અપેક્ષા નથી, પરંતુ આત્માના જ્ઞાનરૂપ પરિણમન થવાથી જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એની વાત છે. આત્મા અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનનો કંદ છે. એની સન્મુખ થવાથી, એની સન્મુખ ધરવાથી જે સ્વરૂપનું ભાન થાય છે, પોતાના સ્વભાવ તરફ ધરવાથી જે સ્વરૂપનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે.
સ્વના લક્ષ્ય જે જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે, તેમજ તે જ મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. જે સમ્યક જ્ઞાન છે તે જ મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. શાસ્ત્ર જ્ઞાન તે સ્વયં સમ્યક જ્ઞાન નથી, એ પરલક્ષી જ્ઞાન થયું. માટે શાસ્ત્ર જ્ઞાન સ્વયં સમ્યક જ્ઞાન નથી, કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે, તેથી અજ્ઞાન જ છે. એટલા માટે એને અજ્ઞાનમાં નાખ્યું. તે પરલક્ષી જ્ઞાન છે, તે સ્વયં આત્મજ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. એવી જ રીતે બહારના અભ્યાસો જે કરી, વકીલાત, ડોક્ટરી વગેરેનું લૌકિક જ્ઞાન પણ તે પરલક્ષી હોવાથી તે સમ્યક જ્ઞાન નથી. ગમે એટલો અભ્યાસ હોય, શાસ્ત્રોનો હોય કે બહારનો હોય, પરંતુ તે બધું પરલક્ષી જ્ઞાન છે, તેથી તેવું એ અજ્ઞાન જ છે. જ્ઞાન તો કોને કીધું? કે જે સ્વલક્ષથી પોતાનો જે પૂર્ણાનંદ ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા એટલે કે નિજ શુદ્ધાત્માને જાણતા અનુભવતા થકા જે થાય તે જ જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. પોતાના ભગવાન આત્મા જે નિજ શુદ્ધાત્માને જાણતા અનુભવતા થકા જે થાય તે જ જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર અથવા તો તેનો વિરોધી હોવાથી, તેનો પ્રતિબંધક અથવા તો તેને રોકનાર અથવા તો તેનો વિરોધી હોવાથી એ સિવાયનું બાકી બધાને અજ્ઞાનમાં નહીં. સ્વભાવના જ્ઞાન સિવાય બાકીનું બધું વિરોધી હોવાથી તે અજ્ઞાન છે. ખરેખર તો જ્ઞાનનું રાગમાં અને પદ્રવ્યોમાં જાણવામાં અટકવું, જ્ઞાનનું રાગમાં અટકવું, જ્ઞાનનું પદ્રવ્યને જાણવામાં અટકવું અથવા તો રોકાવું તે જ અજ્ઞાન છે. અને આ અજ્ઞાન સમ્યક જ્ઞાનનું વિરોધી છે. આ જ્ઞાન તે સમ્યક જ્ઞાનનું વિરોધી છે. પછી 163 નંબરની ગાથામાં એની અંદર કહે છે પોતાનો ભગવાન આત્મા એની અંદર રમણ કરવું, એની અંદર લીન થવું, એને ચારિત્ર કીધું. અહીં કહે છે સ્વરૂપમાં રમણતારૂપ પ્રગટ થયેલા ચારિત્રમાં આત્મા અતિન્દ્રિય આનંદને ભોગવે છે. પોતાના ભગવાન આત્મામાં રમણ કરવાથી, એની અંદર એકત્વ કરવાથી, એની અંદર લીન થવાથી આત્મા અતિન્દ્રિય આનંદને ભોગવે છે, એને ચારિત્ર એને કીધું. જેમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થાય છે, એની અંદર અતિન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. ભગવાન આત્મા કેમ કે આનંદથી ભરેલો છે, આનંદની ખાણ છે. આત્માની પર્યાયમાં આનંદની પ્રકુષ્ઠ ધારાનું પ્રવાહિત થવું, અતિન્દ્રિય આનંદની પ્રકુષ્ઠ ધારાનું પ્રવાહિત થવું, તેનું નામ જ ચારિત્ર છે. હવે કહે છે કે શુભાશુભ ભાવરૂપ જે કષાય છે, એ કષાય પરિણામ ચારિત્રના વિરોધી પરિણામ છે. શુભાશુભ ભાવરૂપ કષાય પરિણામ ચારિત્રના વિરોધી પરિણામ છે. ચારિત્રને રોકવાવાળા ભાવ છે. શરીરની નગ્નતા એ તો જળ માટીની અવસ્થા છે, એની વાત નથી. જે શુભાશુભ ભાવરૂપ કષાય છે એ પરિણામ ચારિત્રના વિરોધી પરિણામ છે, અને તે ચારિત્રને રોકનાર અથવા અટકાવનાર થાય ભાવ છે. શરીરની નગ્નતા તો જળ એટલે કે માટીની અવસ્થા છે, જે દુઃખનું જ કારણ છે, આશ્રવના ભાવ છે. ને આશ્રવના ભાવ તો ચારિત્ર છે જ નહીં. ચારિત્ર તો પોતાનો સિદ્ધ સમાન શુદ્ધાત્મા ના સ્વરૂપમાં રમણતાથી ઉત્પન્ન થયેલા પોતાના સમરસરૂપી ભાવ, અતિન્દ્રિય આનંદનો ભોગવટો જે પરિણામ છે તે ચારિત્ર છે. ચારિત્રને કોને કીધું? પોતાનો ભગવાન આત્મા જે સિદ્ધ સમાન શુદ્ધાત્મા એના સ્વરૂપમાં રમણતાથી ઉત્પન્ન થયેલા પોતાના સમરસી ભાવ રૂપ પરિણામ તે ચારિત્ર છે, અને તે જ મોક્ષનો કારણભૂત સ્વભાવ છે, કારણરૂપ સ્વભાવ છે. આ શુભાશુભ ભાવ તે ચારિત્ર રૂપ સ્વભાવને રોકવાવાળો ભાવ છે, એનો અટકાવનારો ભાવ છે. એને આપણે વ્યવહાર કહો, એને કષાય કહો, અથવા ચારિત્રનો વિરોધી ભાવ કહો, એ બધું એકાર્થવાચક છે, ગમે શબ્દથી કહી શકો.
તે ચારિત્રને રોકનાર કશાય, દયા, દાન, વ્રત, તપ વગેરેનો જે શુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર છે. એ શુભ ભાવ સ્વયં જ કર્મ છે. અશુભ તો બધા આખી દુનિયા કે છે, પણ એક શુભ ભાવની વાત છે. તે શુભ ભાવ સ્વયં કર્મ જ છે અને એના ઉદયથી અર્થાત એના ઉત્પન્ન થવાથી આત્માનું અચારિત્રપણું થાય છે. એટલે જ કીધું કર્મ સ્વયં જ, જે કર્મ છે તે સ્વયં જ મોક્ષના કારણરૂપ વિરોધી, મોક્ષનો કારણરૂપ, મોક્ષનું જે કારણ છે એ કારણના તિરોધાઈ ભાવ સ્વરૂપ વાળું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. કર્મ જે છે તે સ્વયં જ, જે કર્મ છે તે સ્વયં જ મોક્ષના કારણરૂપ જે તિરોધાઈ ભાવરૂપ સ્વરૂપ વાળું હોવાથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. આનાથી શું સ્પષ્ટ થયું કે શુભ ભાવ ધર્મ નથી, કારણ કે તે વિકારી ભાવ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તે ધર્મ તો છે નહીં, ધર્મનું કારણ પણ નથી. શુભ ભાવ ધર્મ તો નથી, કેમ કે તે વિકારી ભાવ છે અને તે વિકારી ભાવ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. માટે તે ધર્મ તો છે જ નહીં, પણ ધર્મનું કારણ પણ નથી. એટલું જ નહીં, પણ ધર્મથી વિરુદ્ધ સ્વભાવ વાળું છે. ત્રણ વસ્તુ કીધી. શુભ ભાવ ધર્મ તો છે જ નહીં, પરંતુ ધર્મનું કારણ પણ નથી અને એનાથી પણ આગળ ધર્મથી વિરોધ સ્વભાવ વાળું છે. શુભ ભાવ એટલે પુણ્ય, પુણ્ય જે છે તે ધર્મ તો છે જ નહીં, ધર્મનું કારણ પણ નથી અને ધર્મથી વિરોધ સ્વભાવ વાળું છે. ધર્મી જીવોને પણ શુભ ભાવ તો આવે છે, એમને પણ રસ્તામાં સચર શુભ ભાવ આવે, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે. મુનિરાજને 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, મુનિરાજને પઠન પાઠન કરવાનો વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે. મસ્તકમાંથી સફેદ પુત્રો નીકળે. અપ્રયોજનભૂત બાબત, તત્વની બાબતમાં કોઈ શંકા જાય તો પણ તે જાય. જીનેન્દ્ર ભગવાન ત્યાં બિરાજમાન છે, કેવરી જ્યાં બિરાજમાન છે ત્યાં જાય શંકાનું સમાધાન કરવા અથવા તો દર્શન કરવા. આ બધા શુભ ભાવ છે. અવ્રતી સમય દ્રષ્ટિને પણ શુભ ભાવ આવે, શ્રાવકને પણ શુભ ભાવ આવે. 11 પડીમાંનું ધારણ, અણુવ્રતનું પાલન, પરંતુ તે ધર્મ નથી. એને ધર્મ નથી માનતા, પરંતુ તેને હે માને. આપણે શું માની? એને ધર્મ માન્યું છે. એમને જાણે છે કે આ રસ્તામાં આવ્યું છે અશુભથી બચવા. તે ધર્મ તો એના અભિપ્રાયમાં એ ધર્મ નથી માનતા, પરંતુ તેને હે માને છે. પૂજ્ય ગુરુદેવજીએ વારંવાર આનું સ્પષ્ટીકરણ કર્યું, કેમ કે એ કાળમાં ક્રિયાકાંડમાં જ લોકો ધર્મ માનીને બેઠા હતા. અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે. ને ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન કરે. તો ઘણા બધા એક્ઝામ્પલ એ ક્રિયાના તો. કોઈ પંડિત હોય, બે પંડિતના પ્રવચનો હોય જીન મંદિરમાં, બેનો ટાઈમ પોણી કલાક ફિક્સ હોય, એથી આગળ નહીં કરવાનું. પહેલો વારો આવ્યો કોઈ પંડિતનો અને માઇક નો ચાલ્યું, 10 મિનિટ એમાં ચાલી ગઈ. એની 45 મિનિટમાંથી 10-15 મિનિટ કપાઈ ગઈ. અંદર ક્રોધની જ્વારા ભભૂકે, પણ બહાર આપણને એમ લાગે કેટલી શાંત છે, જરાય આકુરતા વ્યાકુરતા નથી. કેમ કે આપણે પરિણામને ચકાસી શકતા નથી, કેમ કે પરિણામ સૂક્ષ્મ છે. અભિપ્રાય તો એથી પણ સૂક્ષ્મ છે. આપણે કે પંડિત બહુ ધીરજ વાળા છે, પણ ખરેખર તો અંદરથી ક્રોધની જ્વારા ભભૂકે છે. આપણે શું મૂલ્યાંકન કર્યું કે પંડિત ધર્મી છે, પચાવેલો છે ધર્મ,
ઘણીવાર કોઈને નિયમો હોય, નિયમોનું બધું પાલન કરતા હોય, સારી વસ્તુ કરવી જોઈએ, પરંતુ એને ધર્મ માનીને બેઠા હોય, એટલામાં સંતોષ માનીને બેઠા હોય, આપણે એમ માની કે આ તો આટલું બધું કરે, કેમ કે આપણે એના ઉપરથી મૂલ્યાંકન કરી. જેવી રીતે શિકારી હોય એ તીર ચલાવે હરણને મારવા માટે, પણ તીરથી હરણનું મરણ થતું નથી, ચૂકી જાય છે અથવા તો હરણ ભાગી જાય છે. તો હવે અહીં એમ થાય, અહીં શું નક્કી થાય કે એને પાપનો બંધ પડશે કે નહીં પડે, હિંસાનો બંધ પડશે કે નહીં પડે? 100% પડશે. ભાવ હિંસા, એને તો મારવાનો ભાવ હતો, હવે ક્રિયા તો થઈ નથી, છતાં પણ એનું ફળ મળે છે. માટે કીધું ક્રિયાનું ફળ 0 છે, પરિણામનું ફળ 100% છે, ને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. ને આપણે ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરીશું. નાટકમાં જે પડદો હોય, એ પડદાની પાછળ શું ખેલ હાલતો હોય એ તો ખોલે ત્યારે ખબર પડે. માટે જે શુભ ભાવ છે તે એ લોકો એને ધર્મ નથી માનતા, અભિપ્રાયમાં નથી. જો પહેલાના સમયમાં ચક્રવર્તીની વાત ઉપરથી અત્યારે પરંપરા ચાલુ છે, ક્યાંથી આ બધા અભ્રંશ ચાલુ થાય આ નક્કી નથી ને કરી શકતા. એટલે ચક્રવર્તી હોય, સૂર્યની સામે એની નજર હોય, એની તો પાસે એટલી લબ્ધિ છે કે તે જ્યોતિષી જે છે દેવોનું સ્થાન, એની અંદર રહેલા અકૃત્રિમ જીન ચૈતાલ્યને એને દેખાય, એના એ દર્શન કરે માટે તે નમન કરે. હવે સાથે આપણા જેવા હોય તેને એમ થયું કે જો સૂર્ય નમસ્કાર કરે, અને અહીંયા ત્યાં સૂર્ય નમસ્કારની પરંપરા ચાલુ થઈ ગઈ. શેનાથી થયું? ક્રિયાથી થયું. તો કે જ્ઞાનીઓ પણ તો આ બધી ક્રિયા તો કરે, તો આપણે પણ કરી, પરંતુ તેને અભિપ્રાયમાં તેને ધર્મ નથી માનતા, એને એ માને છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના સ્પષ્ટીકરણ પછી વારંવાર આવે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ, તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો એવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. ઝેર કીધું એને, પછી શું કહેવાનું છે? આ રીતે અહીં પુણ્ય પાપ અધિકારની ગાથા આપણે સંક્ષિપ્તમાં અત્યારે આજે જોઈ તો પૂરી થાય. અને એનું તાત્પર્ય 7 ગાથાનું પંડિત જયચંદજી સાબડા ભાવાર્થમાં લખે છે. છેલ્લી 7 157, 158, 159 એ 3 ગાથા, 160 1 અને 161, 162 અને 163. પહેલી જે 3 ગાથા 157, 158 અને 159, એમાં શું કીધું? કર્મ જે છે મોક્ષના કારણરૂપ ભાવોનું, સમ્યક્ત્વ આદિનું એક ઘાતક છે. કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું, સમ્યક્ત્વ આદિનું એક ઘાતક છે. પછીની એક ગાથામાં 160 નંબરની ગાથામાં એમ કીધું કર્મ પોતે સ્વયં જ બંધ સ્વરૂપ છે. અને આ છેલ્લી 3 અંતિમ ગાથામાં શું કીધું? કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું વિરોધી ભાવ સ્વરૂપ છે, મિથ્યાત્વ આદિ સ્વરૂપ છે. કે કર્મ પેલું શું કીધું? મોક્ષના કારણનું ઘાતક કીધું, પછી કીધું બંધ સ્વરૂપ છે અને બંધના કારણ સ્વરૂપ છે. એટલા માટે કર્મનો નિષેધ, કર્મ નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં, એ તો ઉલટાનું બાધક જ છે, એટલે નિષિદ્ધ છે. પરંતુ શુભ કર્મ એ પણ કર્મ સામાન્યમાં આવી જાય છે, એટલે એ પણ કેવું છે? બાધક જ છે, તે પણ નિષિદ્ધ જ છે, એમ જાણો. આ અધિકાર પૂરો થાય એના અવસર ઉપર અમૃતચંદ્ર આચાર્ય દેવે 4 કળશ લખ્યા છે. એ 4 કળશને આપણે લઈ પછી આ બધાનું એક સાથે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન લેશું. તો પહેલા 109 નંબરનો કળશ, મોક્ષાર્થીને સગરું કર્મ ત્યાગ,
મોક્ષાર્થીને સગળું કર્મ જ ત્યાગ કરવા યોગ્ય છે ત્યાજ સગળું તો પછી શું પુણ્ય પાપની વાત છે. એ ત્યાગીને સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવ રૂપે થતા નિષ્કર્મ રૂપનું બહુ રસેલું જ્ઞાન આવે દોડતા. શું કીધું? મોક્ષાર્થીને સગળું કર્મ જ ત્યાગ કરવા યોગ્ય છે ત્યાજ સગળું તો પછી શું પુણ્ય પાપની વાત છે. એ ત્યાગીને સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવ રૂપે થતા નિષ્કર્મ રૂપનું બધું રસેલું જ્ઞાન આવે દોડતા. શું કીધું? મોક્ષાર્થીને એટલા મોક્ષાર્થીઓ છે, મોક્ષના અર્થી છે, એ મોક્ષાર્થીઓને માટે સમસ્ત કર્મ ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે આ સુનિશ્ચિત છે તો પછી પુણ્ય અને પાપ કર્મોની ચર્ચા શું કરવી? કારણ કે બધા કર્મ ત્યાજ્ય જ હોવાથી પુણ્ય સારું ને પાપ ખરાબ એ વાત જ ક્યાં રહી ગઈ? બંને વચ્ચે ફરક કરવાનો ક્યાં રહી ગયો? બંને કેવા સમાન છે, બંધના કારણ છે ને બધા કર્મ ત્યાજ્ય જ હોવાથી. આવી સ્થિતિ થવાથી સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવના પરિણમનથી મોક્ષના કારણભૂત નિષ્કામ અવસ્થાનું રસિક જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે. આવી પરિસ્થિતિ થવાથી સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવના પરિણમનથી સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ નિજ સ્વભાવના પરિણમનથી મોક્ષના કારણભૂત નિષ્કામ અવસ્થાનું રસિક જ્ઞાન આપોઆપ દોડતું આવે છે. શું સ્પષ્ટ કર્યું? કે જ્યારે મોક્ષાર્થીઓ માટે સમસ્ત કર્મ ત્યાજ્ય જ છે તો પછી એ ચર્ચાને માટે અવકાશ જ ક્યાં રહ્યો કે પુણ્ય સારું છે ને પાપ ખરાબ છે? માટે એની ચર્ચાને વિસ્તૃત કરવા માટે કોઈ લાભ નથી. એનાથી પણ આચાર્ય કહે છે, ભાઈ એ જીવ નિજ ભગવાન આત્માના આશ્રયથી જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે નિષ્કામ અવસ્થાનું રસિક જ્ઞાન સહજ જ પ્રગટ થઈ જાય. પોતાના ભગવાન આત્માના આશ્રયે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે ત્યારે નિષ્કામ અવસ્થાનું રસિક જ્ઞાન સહજ જ પ્રગટ થાય છે. માટે એના માટે અલગથી કોઈ પુરુષાર્થ કરવાની અપેક્ષા રહેતી નથી. કરષ્ટિકામાં એનો અંશ પણ જાણવા જેવો છે. શુભ ક્રિયારૂપ, અશુભ ક્રિયારૂપ, અંતજલ્પરૂપ, બહિર્જલ્પરૂપ વગેરે ક્રિયા અથવા તો જ્ઞાનાવણીય પૂતગલનો પિંડ અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ એવું કર્મ જીવ સ્વરૂપનું ઘાતક છે એવું જાણી જડ મૂર્તિ તે ત્યાજ્ય છે. શુભ ક્રિયારૂપ, અશુભ ક્રિયારૂપ, અંતજલ્પરૂપ, બહિર્જલ્પરૂપ આ બધી જે કસ્તુતિ રૂપ ક્રિયા છે એટલે કે જ્ઞાનાવણીય પૂતગલનો પિંડ અશુદ્ધ રાગાદિ રૂપ જીવના પરિણામ આવું જે કર્મ એ બધું જીવ સ્વરૂપનું શું છે? ઘાતક છે. એવું જાણી અને જડ મૂર્તિ ઉખેડવાનું ત્યાગ્ય છે. કોઈ આશંકા કરે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ આ ત્રણેયનો મળેલો છે, કોઈ એવી આશંકા કરે પણ અહીં જ્ઞાન માત્ર ને મોક્ષ માર્ગ કીધું છે. કેમ એમ કીધું? એનું સમાધાન શું થયું? કોઈ એમ કે મોક્ષ માર્ગ તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું મળેલું છે, આશંકા એવી કરે તો અહીં શું કીધું? અહીં તો જ્ઞાન માત્ર ને મોક્ષ માર્ગ કીધું. કેમ એમ કીધું? કે શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર તે સહજ જ ગર્ભિત છે, અંદર ગર્ભિત જ છે એટલે કોઈ દોષ નથી, ગુણ છે. બનારસીદાસજીએ નાટક સમયસારમાં એનો ભાવાનુવાદ કર્યો. मुक्ति के साधकों को बाधक कर्म शब आत्मा अनादि को कर्म माही लुक्यो है एते पर कहे जो कि पाप बुरो पुंत भलो सोई महामूढ़ मोख मार्ग सो चुक्यो है सम्यक स्वभाव लिए ही में प्रगट्यो ज्ञान उर्ध उमंगी चलियो कहू पे न रुक्यो है आर्षियो उज्जवल बनारसी कहता आपो कारण स्वरूप है के कारज को ढूक्यो है.
મુક્તિના સાધકને માટે બધા કર્મ બાધક છે. ત્યાં આગળ મોક્ષાર્થી શબ્દ છે. કારણ કે અનાદિકાળથી આ આત્મા કર્મોમાં તો છુપાયેલો છે, એનાથી તો આચ્છાદિત છે, એનાથી તો ઢંકાયેલ. કર્મ એટલે બહારના જડ કર્મની વાત નથી, શુભાશુભ ભાવ. આ વાત સુનિશ્ચિત હોવા છતાં કોઈ કહે પાપ કર્મ ખરાબ છે, કોઈ એમ કે પુણ્ય કર્મ સારું છે. આવું કહેવા વાળો તે મહામૂર્ખ છે. સોય મહામૂર્ખ છે. એ મુક્તિ માર્ગથી ચૂકેલો છે, એનાથી વિમુખ છે. જ્યારે સમ્યક દર્શન સહિત જ્ઞાન ઉમંગથી જે આગળ વધે છે તો કોઈના રોકાવાથી તે રોકાતું નથી. બનારસી દાસજી કહે છે, આરસીના સમાન, દર્પણના સમાન ઉજ્જવળ એ જ્ઞાન સ્વયં કારણરૂપ થઈને કાર્યરૂપ પરિણમિત થઈ જાય. આરસીના સમાન એટલે કે દર્પણના સમાન ઉજ્જવળ તે જ્ઞાન સ્વયં તે કારણ સ્વરૂપ થઈ કાર્યરૂપે પરિણમિત થઈ જાય છે અને સિદ્ધ દશાને તે પ્રાપ્ત કરી લે છે. ખરેખર તો પુણ્ય કર્મ એ પણ પાપ જ છે, જેને આપણે કર્મની અપેક્ષાએ પણ વારંવાર સમજેલા છે. શું આવે એની અંદર કે હર સમયે જીવને 7 અથવા 8 કર્મનો બંધ પડે છે, પોતાના પરિણામોને આધીને. એક વખત આયુનો બંધ એક જ વાર પડે, જો ભવ હોય તો નેક્સ્ટ આયુનો બંધ એક વાર પડે એના અપકર્ષણ કાળમાં. પછી 7 કર્મનો બંધ તો નિરંતર પડે છે. હવે જો તેને અશુભ ભાવ કરે, પાપ કરે, હિંસા, ચોરી, જૂઠ આદિ વિષય વાસના આદિના પરિણામ કરે, તો ઘાતી કર્મનો બંધ તો 4 પડે જ છે. એટલે એ તો પાપ પ્રકૃતિ, એ ઘાતી કર્મની બધી પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. અઘાતી કર્મમાં શુભ અને અશુભ બંને પ્રકારની પ્રકૃતિ, તો એમાં પણ એને અશુભ પ્રકૃતિ બને, એ તો પાપાનુબંધી પાપ થયું. પરંતુ કોઈ જીવ શુભ ભાવ કરે તો ઘાતી કર્મનો તો બંધ એને પડે છે, એ પાપ પ્રકૃતિનો. આ બાજુ શુભ પ્રકૃતિનો બંધ પડે, પુણ્યનો બંધ પડે તો પુણ્યનું બંધી પાપ થયું. અને પુણ્ય પણ કેવું છે? પાપ જ છે. અને પુણ્ય અને પાપ કહેવા વાળા સંત વિરલા, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા આ કાળની અંદર કોઈ જ્વલે જોવા મળે. અન્ય બધા મતોમાં પાપને તો બધાએ એમ જ કીધું ત્યાગવા યોગ્ય છે, તે પાપ જ છે, પણ શુભમાં ધર્મ માનીને બેઠા છે. જયસેનજીએ ટીકામાં શું કીધું? અહીં આચાર્ય જયસેનજીએ પ્રશ્ન ઉઠાવ્યો શિષ્યના મોઢેથી કે જીવાદિના શ્રદ્ધાનુરૂપ વ્યવહાર રત્નત્રયનું વાત કરવામાં આવી છે, તો પછી તેને પાપ અધિકાર શા માટે કહેવામાં આવ્યો? જીવાદિના શ્રદ્ધાનુરૂપ જે વ્યવહાર રત્નત્રયની વાત કરવામાં આવી છે, તો પછી એને પાપ અધિકાર શા માટે કહેવામાં આવ્યું? એમને ઉત્તર આપ્યો, પોતે પ્રશ્ન કર્યો શિષ્યના મોઢે. જો કે વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય રત્નત્રયનું ઉપાધિભૂત કારણ હોવાથી પવિત્ર કીધું. વ્યવહાર મોક્ષ માર્ગ, ખરેખર મોક્ષ માર્ગ તો એક જ પ્રકાર છે, મોક્ષ માર્ગ 2 પ્રકારે નથી. આ તો જેને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ હોય ત્યારે એને સાથે આવો વ્યવહાર હોય છે. તે વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય રત્નત્રયનું ઉપાધિભૂત કારણ હોવાથી પવિત્ર કીધું. તો પણ બહિદ્રવ્યનું અવલંબન હોવાથી અને તે પરાધીન હોવાથી સ્વરૂપથી પતિત કરે છે, એ એની સ્વાધીનતાને નષ્ટ કરે છે. આ અપેક્ષાએ પુણ્યરૂપ વ્યવહાર રત્નત્રયને પણ પાપ કહેવામાં આવ્યું. એને બહિદ્રવ્યનું અવલંબન, પરનું લક્ષ્ય હોવાથી, એ પરાધીન હોવાથી સ્વરૂપથી તે શું કરે છે? પતિત કરે, એ એની સ્વાધીનતાને નષ્ટ કરે છે. આ કારણે પુણ્યરૂપ વ્યવહાર રત્નત્રયને પણ પાપ કહેવામાં આવ્યું. આ વ્યવહાર રત્નત્રયના કશાયની મનતારૂપ શુભ ભાવોને પાપ કહેવાનું બીજું કારણ પણ સમજવા જેવું છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષ વ્યવહાર વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પતિત થઈ જાય છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષ વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પતિત થઈ જાય. આ કારણથી પણ વ્યવહાર રત્નત્રયના શુભ વિકલ્પોને નિશ્ચયની અપેક્ષાએ એને પાપ કહેવામાં આવ્યું.
ત્રીજું કારણ પણ આચાર્ય જયસેનજી લખે છે. અથવા સમ્યક્વાદીથી વિરોધ હોવાથી મિથ્યાત્વાદીને પાપનો અધિકાર કયો છે. કારણ કે વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ સમ્યક ત્રણના વિતરાગી પરિણામથી વિરોધ ભાવ હોવાથી પાપ છે. વ્યવહાર રત્નત્રયનો શુભ ભાવ સમ્યક રત્નત્રયના વિતરાગી પરિણામથી વિરોધ હોવાથી પાપ કીધું. આ કારણથી એને પાપ અધિકાર ચાલે છે એમ કહેવામાં આવ્યું. આચાર્ય કુનકુન દેવે પ્રવચન સારની 77 નંબરની ગાથામાં કીધું, પુણ્ય અને પાપમાં કોઈ અંતર નથી. એવું જે નથી માનતો તે મોહ મિથ્યાત્વથી આચ્છાદિત છે. એટલે કે પુણ્ય અને પાપમાં અંતર નહીં હોવા છતાં પણ જે તે બંનેમાં અંતર છે એવું માને છે તે મોહથી મિથ્યાત્વથી આચ્છાદિત કહી અપાર સંસારમાં તે ભટકે છે. પુણ્ય અને પાપ બંને જ સામાન્ય રૂપથી બંધ સ્વરૂપ હોવા છતાં પણ જે પુણ્ય ને સારું અને પાપને ખરાબ માને છે તે ઘોર સંસારમાં રખડે છે ને રખડશે. અહીં એકલા કુનકુન આચાર્ય દેવની વાત નથી, બધા સંતો બધા આચાર્યો, કેમ કે સત્ય માર્ગ અવિરોધ પૂર્વક ચાલી રહ્યો છે. કેમ કે બધા દિગંબર સંત સનાતન વિતરાગી જૈન દર્શનના પ્રવાહનો જ તે ઘોષ કરે છે, ઘોષણ કરે છે. આચાર્ય કુનકુન દેવ 2000 વર્ષ પહેલા થયા અંદાજે. આચાર્ય અમરચંદ્ર દેવ એમના પછી 1000 વર્ષે થયા. એટલે આજથી 1000 વર્ષ પહેલા ને આચાર્ય જયસેનજી 900 વર્ષ પહેલા થયા. એટલે આચાર્ય અમરચંદ્ર દેવના 100 વર્ષ પછી આચાર્ય જયસેનજી થયા. તો આચાર્યોમાં કાળનું અંતર આટલું હોવા છતાં બધા દિગંબર બધા સંતોનું એક જ કથન છે, દેવ ગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા, 12 વ્રતો તેમજ 5 મહાવ્રતો આદિનો ભાવ, શાસ્ત્રોનું પરલક્ષી જ્ઞાન એ બધું નિશ્ચયની અપેક્ષાએ સ્વભાવથી, નિશ્ચયની અપેક્ષા અર્થાત સ્વભાવને પતિત કરાવનાર છે. શાસ્ત્રનું જ્ઞાન સ્વભાવને પતિત કરનાર કીધું. કેમ કે પરલક્ષી જ્ઞાન થયું, એ પરદ્રવ્ય થયું, પરદ્રવ્યના લક્ષ્ય થયેલું જ્ઞાન છે. દેવ ગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા સાચા દેવ ગુરુ શાસ્ત્રની વાત છે. 12 વ્રતો એ બોલી છે ને આપણે પ્રતિક્રમણ, 12 વ્રતો તેમજ 5 મહાવ્રતોનો ભાવ, મહાવ્રત, શિક્ષા વ્રત અને ગુણવ્રત. એ 5 મહાવ્રતો 12 વ્રતની અંદર 5 મહાવ્રતોનો ભાવ અને બધા શાસ્ત્રોનું તથા શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન છે, તે એ સ્વભાવથી પતિત કરાવનાર છે, નિશ્ચયની અપેક્ષા. આનાથી સુનિશ્ચિત થયું કે એક પ્રકારથી પુણ્ય પણ પાપ જ છે. મુક્તિ માર્ગમાં જેમ પાપ હે છે તેમ પુણ્ય પણ હે છે, તે પણ ત્યાજ્ય છે. તેને મુક્તિનું કારણ માનવું તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે. એના પછીના કરશમાં 110 નંબરના કરશમાં કહે છે કે જો કે પુણ્ય ભાવરૂપ કર્મ પણ મુક્તિ માર્ગનો વિરોધી ભાવ છે, તો પણ જ્ઞાન ધારા અને કર્મ ધારાનો એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. છે તો વિરોધી ભાવ તથા જ્ઞાન ધારા અને કર્મ ધારા એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તો શું કે 110 નંબરમાં, આ કર્મ વિરતિ જ્યાં લગી પરિપૂર્ણતા પામે નહીં, છે કર્મ ધારા જ્ઞાન ધારા એક સાથે ત્યાં લગી. નથી દોષ એમાં કાંઈ પણ છે કર્મ ધારા બંધમય, ને પરમ જ્ઞાન વિમુક્ત જે તે એક છે બસ મુક્તિમય. શું કીધું? આ કર્મ વિરિત જ્યાં લગી પરિપૂર્ણતા પામે નહીં, છે કર્મ ધારા જ્ઞાન ધારા એક સાથે ત્યાં લગી. ક્યાં સુધી? પરિપૂર્ણતા પામે નહીં. નથી દોષ એમાં કાંઈ પણ છે કર્મ ધારા બંધમય, ને પરમ જ્ઞાન વિમુક્ત જે તે એક છે બસ મુક્તિમય. એટલે કે જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી, ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકત્રિતપણું શાસ્ત્રમાં કીધું છે. એટલે એનું તાત્પર્ય શું થયું કે જ્યાં સુધી જ્ઞાન ધારા એટલે કે ત્યાં સુધી જ્ઞાન ધારા અને કર્મ ધારાને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી.
અહીં વિશેષ શું જાણવું? આત્મામાં જબરદસ્તીથી જે કર્મ પ્રગટ થાય છે તે બંધનનું કારણ છે, અને જે સ્વત વિમુક્ત પરમ જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. જબરદસ્તીથી જે કર્મ પ્રગટ થાય છે તે બંધનું કારણ કીધું, અને જે સ્વત એ વિમુક્ત પરમ જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. એટલે કે શું કીધું? જ્યાં સુધી શુભાશુભ કર્મ પૂર્ણત સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી શુભાશુભ કર્મધારા અને સમ્યક શ્રદ્ધા જ્ઞાન તેમજ આંશિક વિરતિ રૂપ જ્ઞાન ધારા એક આત્મામાં એક સાથે રહે છે. કેમ કે એમને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી, એમનું એક સાથે રહેવામાં કોઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી. પરંતુ એક વાત અવશ્ય છે, બંને ધારાઓનો એક સાથે રહેવા છતાં બંનેના કાર્ય કેવા છે? ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. કર્મધારા બંધ કરે છે અને જ્ઞાન ધારા મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. આનું પણ નાટક સમયસારમાં એનો ભાવ સુસ્પષ્ટ કર્યો. જોલો અષ્ટકર્મ કો વિનાશ નહીં સર્વથા ટોલો અંતરાત મામી ધારા દોઈ વરની. એક જ્ઞાન ધારા એક શુભાશુભ કર્મ ધારા દુહુ કી પ્રકૃતિ ન્યારી ન્યારી ધરની. ઈતનો વિશેષ જો કર્મ ધારા બંધ રૂપ પરાધીન શક્તિ વિવિધ બંધ કરની. ज्ञान धारा मोक्ष रूप मोक्ष की करनहार दुख की हरनहार भो समुद्र तरनी. જ્યાં સુધી અષ્ટકર્મનો સંપૂર્ણ નાશ ન થઈ જાય ત્યાં સુધી અંતરાત્મામાં બે ધારાઓ કહેવામાં આવી છે. એમાં તે જ્ઞાન ધારા અને બીજી શુભાશુભ કર્મ ધારા છે. બંને ધારાઓની સત્તા અલગ અલગ છે, બંનેની પ્રકૃતિ પણ જુદી જુદી છે. પરંતુ એટલી વાત વિશેષ કહેવા યોગ્ય છે કે કર્મધારા છે તે બંધરૂપ છે અને અનેક પ્રકારનો કર્મ બંધ કરાવનાર છે. એ કારણથી તે આત્મશક્તિને કેવી પરાધીન કરાવનાર છે. અને જ્ઞાન ધારા છે તે મોક્ષરૂપ છે, એટલે મોક્ષને કરાવનાર છે, દુઃખોને દૂર કરનારી છે ને. પરાધીન શક્તિ વિવિધ બંધ કરની. જ્ઞાન ધારા મોક્ષ રૂપ મોક્ષ કી કરનહાર દુઃખ કી હરનહાર. દુઃખને હરનારી છે, દુઃખોને દૂર કરનારી છે અને સંસાર સાગરથી પાર ઉતારનાર છે. સો સમુદ્ર તરની. જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું કીધું કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી. 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર છે ને, એના પણ નીચે 3 ભેદ પાડ્યા છે. ઔક્ષમિક યથાખ્યાત ચારિત્ર, શાયિક યથાખ્યાત ચારિત્ર અને પરમ યથાખ્યાત ચારિત્ર. વાસ્તવમાં ચારિત્રના 4 ભેદ છે: સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્ર ગુણસ્થાનની અપેક્ષાએ 4થા ગુણસ્થાને, દેશ ચારિત્ર ગુણસ્થાનની અપેક્ષાએ 5મા ગુણસ્થાને, શકલ ચારિત્ર ગુણસ્થાનની અપેક્ષાએ 6થા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી, અને યથાખ્યાત ચારિત્ર 11મા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન સુધી. તો કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી થતું ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને 2 ધારાઓ હોય છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા. તે બંનેના એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જેમ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનનો પરસ્પર વિરોધ છે, તેમ કર્મ સામાન્ય એટલે કે કર્મધારા અને જ્ઞાનનો વિરોધ નથી. આવી સ્થિતિમાં કર્મ પોતાનું કામ કરે અને જ્ઞાન પોતાનું કામ કરે. બંને સાથે રહે પણ બંનેનું કામ ભિન્ન ભિન્ન છે, બંનેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. જેટલા અંશમાં શુભાશુભ કર્મધારા છે એટલા અંશમાં કર્મ બંધ થાય. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે એટલા અંશે કર્મનો બંધ થાય છે, અને જેટલા અંશમાં જ્ઞાન ધારા છે એટલા અંશમાં કર્મનો નાશ થાય. વિષય કસાયના વિકલ્પ અથવા વ્રત નિયમ આદિના વિકલ્પ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર એ પણ કર્મબંધનું કારણ છે. વિષય કસાયના વિકલ્પ હોય અશુભ ભાવતીઓ, વ્રત નિયમના વિકલ્પ શુભ ભાવતીઓ, શુદ્ધ સ્વરૂપનો વિચાર એ પણ વિકલ્પ થયો, એ કર્મબંધનું કારણ છે. શુદ્ધ પરિણીતિ રૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે.
જો અહીંયા વ્રત નિયમના વિકલ્પોને અને શુદ્ધ સ્વરૂપના વિચારોને પણ કર્મબંધનું કારણ કીધું. પૂજ્ય ગુરુદેવશ્રીનો વિચાર પણ એમાં જાણવા યોગ્ય છે. ભગવાન કેવા સંપૂર્ણ અબંધ છે. મિથ્યા દ્રષ્ટિને સંપૂર્ણ બંધ છે. મોક્ષ માર્ગી સમકીર્તિ સાધક જીવ એને થોડોક બંધ છે અને થોડોક અબંધ છે. સમકીર્તિ ધર્મીને કાંઈક કર્મોના બંધનો અભાવ છે અને કાંઈક કર્મ બંધનો સદભાવ છે. બંને એક સાથે છે. દ્રવ્ય સ્વભાવના સ્પર્શથી સાધકને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સ્વભાવ પ્રગટ થાય છે. સ્પર્શથી એટલે એના લક્ષ્ય. એ જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે. જેટલા શુભાશુભ ભાવના પરિણામ કર્યા છે જ્ઞાનીને, ધર્મીને, સાધકને, એટલું બંધનનું કારણ છે. ને જ્ઞાન કેવું સ્વત વિમુક્ત છે. આ કારણથી એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. પંડિત કરશ ટીકાકાર રાજમલજીએ 110 નંબરને કરશની ટીકામાં શું કીધું? અહીં કોઈ શંકા કરશે મિથ્યા દ્રષ્ટિનું યતિપણું જે ક્રિયારૂપ છે, મિથ્યા દ્રષ્ટિનું યતિપણું જે ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે. અને સમ્યક દ્રષ્ટિનું શુભ ક્રિયાપણું યતિપણું છે તે તો મોક્ષનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિનું અતિપણું જે ક્રિયારૂપ છે તે બંધનું કારણ કીધું. અને સમ્યક દ્રષ્ટિનું શુભ ક્રિયારૂપ જે યતિપણું છે એને મોક્ષનું કારણ કીધું. કેમ? તો કે અનુભવ જ્ઞાન તથા દયા, દાન, વ્રત, તપ, સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવણી આદિ કર્મનો ક્ષય કરે છે એવી માન્યતા કેટલાક અજ્ઞાની જીવને હોય છે. અનુભવ જ્ઞાન અને દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયા બંને મળીને જ્ઞાનાવણી કર્મનો ક્ષય કરે છે આવી માન્યતા કેટલાક અજ્ઞાની કરે છે. તો અહીં કીધું કે જેટલી શુભ અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અને અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યનો વિચાર, દ્રવ્યનો વિકલ્પ અથવા તો શુદ્ધ સ્વરૂપનો વિચાર વગેરે બધું કર્મબંધનનું જ કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિનો એવો ભેદ તો ક્યાંય નથી. કેમ કે એવી કરણીથી એવો બંધ છે. શુદ્ધ સ્વરૂપ પરિણમનથી માત્ર મોક્ષ છે. જો કે એક કારમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણમન પણ છે. તો પણ ક્રિયારૂપ જે પરિણામ છે એનાથી કેવળ બંધ જ થાય છે. એક કાળમાં સમ્યક દ્રષ્ટિને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણમન પણ છે. તો જેટલા અંશે ક્રિયારૂપ પરિણમન એટલા અંશે બંધ. તો જે ક્રિયારૂપ પરિણામ તેથી કેવળ બંધ જ થાય છે. કર્મનો ક્ષય એક અંશ પણ નથી થતો ક્રિયાના. પરમાર્થ 0 કીધું ને આગળ. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. તો સહારો પણ કે તે જ સમયમાં શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે. તે જ સમયમાં તે જ્ઞાનથી કર્મનો ક્ષય થાય. એ જ કાર્ય તે જ ક્ષણે શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે અને એ જ્ઞાનથી કર્મનો ક્ષય થાય છે. એક અંશ માત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું આ સ્વરૂપ બતાવ્યું. એના ઉપર આગળ પાછો પ્રશ્ન ઉઠાવીને કીધું કે એક જીવમાં એક જ કાળમાં જ્ઞાન અને ક્રિયા બે કેવી રીતે થાય બંને? તો એમાં સમાધાનમાં વિરુદ્ધ તો કંઈ જ નથી. કેટલાક સમય સુધી બંને થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરંતુ વિરોધ જેવું લાગે તો પણ બધા પોતપોતાના સ્વરૂપથી જે કોઈ કોઈનો વિરોધ કરતો નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતાનામાં એકાગ્ર થઈને પ્રવર્તે ત્યારે જેટલી જ્ઞાન ધારા હોય તેટલું સંવર નિદ્રાનું કારણ છે. એમાં કિંચિત બંધનું કારણ નથી. અને બહિર્મુખપણાથી પ્રવૃત્તિ જેટલી શુભાશુભ ક્રિયા છે તે રાગ ધારા છે અને એટલું એ બંધનનું કારણ છે. એમાં એક અંશ પણ સંવર નિદ્રાનું કારણ નથી. ભાવલિંગી મુનિરાજોને જે પંચમહાવ્રત આદિના જે પરિણામ થાય, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિના, તે બંધનનું કારણ છે. અને એક શુદ્ધ પરિણીતિ રૂપ જ્ઞાન ધારા એ જ મોક્ષનું કારણ છે. ક્યારેક જ્ઞાન ધારા, ક્યારેક રાગ ધારા મોક્ષનું કારણ હોય એવું વસ્તુનું સ્વરૂપ નથી. જગતના જીવોને
શુભ ભાવમાં ધર્મ બુદ્ધિના સંસ્કાર પડી ગયા. આપણને અનાદિકાળથી આ જ સંસ્કાર પડેલા છે. એના પ્રત્યે જ આપણને વિશેષ રુચિ થઈ ગઈ છે. એમાંથી ધર્મ બુદ્ધિના સંસ્કાર છૂટતા નથી. અગૃહિત મિથ્યાત્વ છૂટતું નથી. આ કારણથી શુભ ભાવથી લાભ થાય છે એવું કોઈ કહે તો એને મજા આવી જાય, પ્રસન્ન થઈ જાય. કેમ કે એની જે માન્યતા વૃત્તિ છે એ પ્રકારનો એને ઉપદેશ મળ્યો તો સારું લાગે. પરંતુ આ માન્યતા તો મિથ્યાત્વથી મોટું કોઈ શલ્ય નથી. હર્ષમાં આ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ભલે સદમસ્ત જ્ઞાની ધર્માત્માઓને જ્ઞાન ધારા અને કર્મ ધારા એક સાથે રહેતી હોય તો પણ એક વાત સ્પષ્ટ કરી કે કર્મ ધારા છે તેની એ બંધનનું જ કારણ છે અને એ કારણથી તે એ છે ત્યાજ્ય છે. અને જે જ્ઞાન ધારા છે તે મુક્તિનું કારણ હોવાથી તે ઉપાધિ છે, વિધેય છે, એટલે કે સાક્ષાત ધર્મ છે. એના પછીના કરશમાં 111 નંબરના કરશમાં કહે છે, કર્મ નહીં અને જ્ઞાન નહીંના એકાંત પક્ષપાતી અજ્ઞાની જીવ સંસાર સાગરમાં ડૂબે છે અને તેને સમતોલન રાખીને ચાલનારા શાદવાદી સંસાર સાગરથી પાર થઈ જાય છે. જેની વિશેષ ચર્ચા કાલે 111, 112 અને પછી આ 3 ગાથા અને 4 કરશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનને સમજીને પુણ્ય પાપ અધિકારની આપણે સમાપ્તિ કરશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર તરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. શુદ્ધ પરિણીતિ તો પછી એને જે અનુભૂતિ થાય પછી જ થાય ને, પેલા તો ન જ થાય. ના, એ પેલા ન થાય. શુદ્ધ પરિણીતિ સમ્યક દર્શન થાય, ઈ વિતરાગતા થાય ત્યારે. शादवाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंग टाणंग नमो रिंग टाणंग नमो सिद्धाणंग नमो ऐरणं नमो अवजाणं नमो लय सवसावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारी लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धर्म लोकटमा चत्तारी शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवली पंतो धर्म शरण भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री ब्रह्ममूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.